શૂન્ય મંડળમાં મારો શ્યામજી બિરાજે, ત્રિકુટીમાં લાગી તાળી મારી બાયો રે. તો ત્રિકુટીમાં તાળી ક્યારે લાગે એનું મૂલાધારથી લઈ અને બ્રહ્મરંધ્ર સુધીની જે બાપુ વાત કરે છે પોતે અનુભવ સિદ્ધ છે. અને આ બધા ભાવિક ભક્તોને છે તેને એ યોગના માર્ગે લઈ જાય છે. ત્રિકુટીમાં તાળી લાગે ને એને તો વધારે કઈ કહેવાનું જ ન હોય. વૈષ્ણવ વજનની અંદર નરસિંહ મહેતા પણ ગાતા હોય કે રામ નામની શું તાળી લાગી, સકલ તીર્થ જેના તનમાં. એના ચરણની અંદર સકળ તીર્થ છે. ત્રિવિધ જે તીર્થો ગણાય છે એ બધા જ તે એમના ચરણની અંદર છે. પરંતુ ભાઈઓ વાત કરું ને ભોજન અને ભજનની તો બે સમાન છે. કેમ કે ભોજન છે આપણે લેતા હોય, ઘણી હું તમને વાત કરી દઉં કે આ ભોજન આવું છે, આ ભોજન આવું છે, પણ એનું જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી બધું જ ખોટું છે. કે દાણો ક્યાં ઉગ્યો છે, ક્યાં દળાયો છે, ક્યાં એ બન્યો છે અને એની રસોઈ બની, આ બધી વાત કરું ને વાત કરું તો આ જઠરાગ્નિને ખબર જ ન પડે, એનો સ્વાદ જ ન આવે. પણ સ્વાદ ત્યારે જ આવે એ ભોજનનો જ્યારે આપણે ખાઈએ ત્યારે. તો બાપુ એક જ વાત કરે છે કે તમે ધ્યાન કરો ભાઈ, આ તો થોડુંક ક્ષણિક વાર છે, આપણે જતું રહેવાનું છે. એમ ભજનનો ભજન ગાયા તો ઘણા કરશું, વેદોએ ગ્રંથોએ કરી ગડબડ સાસુ નરસિંહો ભણે. એને કહેવાનો અર્થ ત્યાં એ જ છે કે આ વેદ ઉપનિષદ એ ખોટા નથી. એ ઓલી મેં તમને હમણાં ભોજનની વાત કરી ને એમ આખી વાત છે, પરંતુ એને જઠરાગ્નિને અનુભવ નથી એટલે એ ખોટું છે. એમ ભજનનો જ્યારે આવી રીતે ધ્યાન મનન ચિંતન વગેરે કરવાથી આપણને પોતાને અનુભવ થાય, ત્યાં પછી જ તમને એનો અનુભવ થાય અને પછી જ એનો રસાસ્વાદ મળે છે. તો આ રસાસ્વાદ છે. 100 મણ અગ્નિ તમે લખી નાખો, કદાચ કપાસનો એક મોટો ગોડાઉન હોય ત્યાં 100 મણ અગ્નિ લખી નાખો તો એ અગ્નિ બળતો નથી. એ બળવા માટે તો ખાલી તિખારાની જરૂર છે. તો એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે શિણગારી. આ તણખો છે એ આવા સદગુરુ આપતા હોય છે.